सूरत डायमंड फ्रॉड केस में इकोसेल ने मुख्य आरोपी को गिरफ्तार किया। इस क्राइम के मुख्य आरोपी रौनक धोलिया को सूरत इकोसेल ने सूरत से गिरफ्तार किया। पुलिस ने पहले इस क्राइम में 6 आरोपियों को गिरफ्तार किया था। आरोपियों का एक गैंग व्यापारियों से डायमंड लेकर उन्हें पेमेंट न करके धोखाधड़ी कर रहा था। पता चला है कि उन्होंने सूरत के 20 से ज्यादा व्यापारियों को ठगा था। जानकारी है कि उन्होंने 8.20 करोड़ से ज्यादा के डायमंड लेकर धोखाधड़ी की थी। आरोपी रसेश और महंत डायमंड LLP के नाम पर व्यापारियों को ठग रहे थे। पुलिस ने आरोपी रौनक धोलिया का रिमांड ले लिया है और गहराई से जांच कर रही है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। સુરત શહેર ગુજરાતનું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે। સુરત શહેરના અલગ અલગ 20થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી। બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLP જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે, બંને ભાગીદારો છે, કોમન ભાગીદારો છે બંને કંપનીના। આ લોકોએ સુરત શહેરના 20થી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLPએ આ વેપારીઓ પાસેથી 8.5 કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી। 8.5 કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLP બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા। બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે 2025 12મી મે 2025ના રોજ કલમ 316(5) કલમ 61(3)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLPનો જે મુખ્ય ભાગીદાર રોનક ધોળિયા, આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના પોલીસ રિમાન્ડ 2 દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવે છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે 8 કરોડ 20 લાખના ડાયમંડ, એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકો કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ એને સગે વગે કર્યા છે, આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ ACP સરવૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે।